नमो वर्यन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्जायणं नमो लोय सप्पसाहुणं सोपंचन मुक्कारो स्वभावं प्रणाथनो मंगलानं च सप्तेसिं परमं वै मंगलम्. हरिहं सिद्धाय उच्चाय सावो सम्मतम प्राणं चरणं च तवो ये पैनवकं परमसत्यम. शरम तीर्थपति आसन उपकारी परमात्मा महावीर देवनी આજ્ઞા થી ભગવાન ગૌતમ સ્વામી રાજગૃહ નગરીમાં પધાર્યા છે. રાજા શ્રેણિક વગેરે ભવ્યજનો ટેસ્ટા સાંભળવા આવ્યા છે. ભગવાન એક જ વાત કરી, ચિત્ત સ્થિર થાય તો જ સંસારનો અંત થાય, દુઃખોનો અંત થાય. ચિત્તની અસ્થિરતા અને ચંચલતા એ જ દુઃખ છે. હરે ચિત્તને સ્થિર કરવા માટે શ્રેષ્ઠતમ આલંબન નવપતજીનું છે. તમે થાક્યા વિના નવપતજીનું ધ્યાન કરતા રહો, ચિત્ત સ્થિર થતું જશે. અનાદિકાળથી ભૌગોલિક પર્યાયોમાં જ રમવાની ચિત્તને આદત છે. આનું બાળક હોય ને એક ક્ષણે સીધું બેહી રહે, આમથી આમ નામથી આમ દોડ્યા જ કરે, ઊંચું નીચું થયા જ કરે, હાથ પગ ઉડાડ્યા જ કરે. એમ જ્યાં સુધી આપણે બાળ છીએ ને એટલે આપણું ચિત્ત બાળ છે, બાળ છે માટે કુદાકુદ કરે છે. પ્રભુના સ્મરણથી મેચ્યોરિટી આવે છે. મેચ્યોરિટી એટલે શું? ગરમીમાં આપવું. કે પહેલા છોકરીઓ બહુ લેટ ગરમીમાં આવતી, 15-16 વર્ષની ઉંમરે ટાઈમમાં આવતી, અને બહુ લેટ મોનોપોઝ આવતો, એ પણ લેટ આવતો. 60 વર્ષની ઉંમર સુધી સ્ત્રીઓ સ્ત્રી જ રહેતી. એટલે એને મેચ્યોરિટી કહેવાય, પૂર્ણ પ્રૌઢતા. મેચ્યોરિટી આવે શું આવે? સૌથી મુખ્ય પોતાની પરંપરા ચલાવવાની તાકાત. બીજને ઝીલવાની તાકાત. આપણે પણ મેચ્યોર થઈએ ને એટલે પરમાત્માના બીજ એને ઝીલીએ, અને તો જ આપણો ધર્મ સબીજ થાય, નહીં તો નિર્વીજ રહે. નિર્વીજ ધર્મ માત્ર સંસારનું કારણ. નવપતજીની શરણાગતિ પૂર્વકનો જે ધર્મ છે એ સબીજ ધર્મ છે. અહંકાર મૂલક જે ધર્મ છે એ બધા નિર્ભીક ધર્મ છે. નિર્ભીજમાં પોતાના જરૂર પર ઝૂમવાનું, સબીજમાં પરમાત્માના ફોર્સ ઉપર આપણે ચાલવું. પૃથ્વી ગમે તેટલી તૈયાર હોય, બીજ તો બહારથી જ મેળવવું પડે ને. આપણે ગમે તેટલા તૈયાર હોઈએ, બીજ પરમાત્મા પાસેથી જ મેળવવાનું છે. એમનું પરમ વીર્ય આપણે જીતવાનું છે. અને એ મના સ્મરણથી જ મેચ્યોરિટી આવે, એ જીતવાની પાત્રતા આવે.
બીજ પણ એ આપે, બીજ ઝીલવાની પાત્રતા પણ એ જ આપે. બાહ્ય સંભોગ જે કરે છે એ ભાવપ્રવણ વધારે છે, અને આ પરમ સંભોગ જે છે એ ભાવપ્રવણનો અંત કરે છે. આ સંભોગ એવો છે, એકવાર ભેગા થયા પછી છૂટા પડવાનું જ નથી, એકતા થઈ જાય છે. અને આ રીતનું થાય તો જ મુનિને બ્રહ્મચર્ય સિદ્ધ થાય. ઈશ્વર સિદ્ધ ન થાય. વૈરાગ્યની વાતોથી પોતાનો બ્રહ્મચર્ય સિદ્ધ થતું નથી, થયું નથી. મોટા મોટા કંઈક ને દીક્ષા આપીને એવી દેશના દેનારા પોતે જ સ્ત્રીના પંજાબમાં ફસાઈ જાય છે અને પતન પામે છે, એવું આજે નજર સામે બની રહ્યું છે. કારણ કે નવપજી સાથે અનુસંધાન નથી થયું, માત્ર અહંકારની જ પુષ્ટિ થઈ છે. શ્રીપાલજી પ્રત્યેક પરિસ્થિતિમાં ચંચળ નથી થતા, એનું કારણ શું છે? જેમ પરમ પતિને પરમ સમર્પિત સ્ત્રી ગમે તેવા પ્રસંગોમાં પણ વિચલિત નથી થતી, બસ મારો પતિ સાથે છે, વાત પૂરી થઈ. મારા નાથ પરમ પ્રાણેશ્વર નૌપત સાથે છે, કોઈ તકલીફ શું છે? સ્મરણ કરતા કરતા જ પ્રેમમાં પડાય છે. સ્મરણ દ્વારા જ પરિચય થાય છે, પરિચય થાય એટલે પ્રેમ થઈ જાય. વાત તો લાગે ને યાર, અનાદિકાળની જે બાલ્યાવસ્થા છે એ છતાં અને મેચ્યોર થતા એની ગત 2-3 જન્મ જતા રહે છે. તમે આજને આજ ગ્રેજ્યુએટ થવા માંગો થોડા થાય. ગ્રેજ્યુએટ થવા માટે પણ તમારે 13-14 વર્ષ કાઢવા પડતા હોય છે. અહીંયા તમને બહુ ઉતાવળ છે, બધે જ તમને ધીરજ છે, અહીં ધીરજ નથી. સાહેબ હજી કેમ થતું, હજી કેમ થતું? ભલ્યા પણ હું તને જ પૂછું છું, તું હજી કેમ મોક્ષે ના ગયો? કેમ રહી ગયો? બોલ. નાનું ટેણિયું કાકાને ઘોડા ચડીને પૈણવા જતા જોઈને કહે છે પપ્પાને, પપ્પા મારે પૈણવા જવું છે. એટલે પપ્પાએ શું જવાબ ખબર છે? બેટા મોટો થા, પૈણાવશું. પાત્રતા પ્રાપ્ત કર. પ્રભુનું સ્મરણ જ પ્રભુની કૃપાની પાત્ર આપણને બનાવે છે. બહુ ભાગ્યશાળી હોય ને અને સીધા ગુરુ દ્વારા કામ પટી જાય, ફટ થઈને. હિન્દુ હોય ને કઈ રીતે પાકે? લખાતા જ આખો દાડો એની માં એના પર બેસી રહે ને, એની હુક્તિ પાકે ને, એમાં આપણે ગુરુની હુક્તિ પાકી જઈએ. ગુરુનું લોહી નથી પીવાનું. તમે એને ભણાવો તો મને નથી ભણાવો, તમે આમ ભણો તમે આમ ભણો, આ બધું કરે એનું કંઈ ના થાય. એનું પાકે જ નહીં, દૂર ને દૂર ગુરુ. હું બસ ગુરુની નિષ્ઠામાં રહેવાનું, એમની નજરમાં રહેવાનું. કેટલાક ઈંડા એવા છે માત્ર મારી નજરથી પાકે, કેટલાક ઈંડા એવા છે
માત્ર ધ્યાનથી પાકે માના. એમ સાધકોમાં પણ એવા અલગ અલગ હોય. માત્ર ગુરુ ધ્યાન આપે ને પેલો બાકી જાય એટલો તૈયાર હોય. તથા ભગત તો હમણાં અલગ અલગ છે ને. કેટલા એવા સૌથી મોડા હોય ને સૌથી વધારે પૈસાદાર થઈ જાય. કેટલા એવા હોય કે સૌથી વહેલા આવ્યા હોય ને તો ઠેઠ સુધી નોકરી જ પૂછતા હોય. શ્રીપાલજી પરમ ભાગ્યશાળી છે. એનું તથા ભવિત એવું છે, ડાયરેક્ટ ગુરુ જો મળી ગયા. માત્ર ચાલુ સાધુ નહીં, જેમ તાંબામાં રસ્તું એક ટીપું પડે આખું તાંબુ સુવર્ણ બની જાય, એમ ગુરુનો એક શબ્દ પડ્યો ને શ્રીપાલજી પલટાઈ ગયા. તૈયાર તો હતા જ, અહંકાર તો તૂટી ગયેલો જ હતો. મુખ્ય તૈયારી એટલી જોઈએ. એક ભાઈને પારસમણી મળ્યો. ઈચ્છા હોય તો સોનું બનાવજે કે 3 દિવસ પછી લેવા આવીશ. સંન્યાસી ગયું. પેલા બધું પીપળું હતું લોખંડનું, એમાં નાખી દીધું. પારસમણી જોયા કરે, થયો કે નહીં, થયો કે નહીં, થયો કે નહીં. મારે કોઈ સોનું થયું નહીં. એટલે મારા ટકી જ ગયા લાગે છે. ત્રીજે દાડે મહારાજ આવ્યા એટલે કહ્યું, બાપજી કઈ સોનું થતું નથી. આ 3 દાડેથી ટોકું છે આમાં પીપળામાં. પારસમણીનો સ્વભાવ છે, બધી જ ધાતુને સોનું બનાવી દે, હિન્દી ના કરે. આ સોનું જ થયું. હાલ કે આપણે જોઈએ, અંદર જઈને જોયું તો એકલા જાણા જ હતા. બેટા સાપ જ થતું કર્યું. જાળામાં દરેક પારસમણી રહેલો, પેલો અડેલો જ નહીં. મહારાજે કહ્યું, જાળા હટાય, જાળા હટાય. અડાડ્યું જેવું આખું સોનું. પેલા પસ્તાવો તો ત્યાં 3 દિવસ મળ્યા હતા, આખી દુનિયાનું સોનું બનાવી શકે. જોઈએ ને એમ આખું જવું જાય ને તો તમે કુરાન કુરા રહી જાઓ. બક્ષેલિયા પથ્થરની જેમ બધા પડ ભીંજાઈ જાય, પણ પેલો બક્ષેલિયો ના ભીંજાય. મુશ્કેલા વર્ત મેઘની હાથે ઝઘડો થઈ ગયો. જે એના પર તૂટી પડે તૂટી પડે તૂટી પડે સાંભળેલા તારે. મુશ્કેલા વર્તન થયું કે હવે પતંગ પતી જ ગયો હશે. વરસાદ 7 દાડે રહ્યો ને પછી જોયું તો મારો બેટો ઓર ચમકતું હતો, એવો ને એવો પડ્યો હતો. આજુબાજુના મોટા મોટા પહાડ માટી થઈ ગયા. ના ભાઈ એવા ને એવા હતા. એવી આપણી હાલત છે. અડવા જ નથી દેતા. કાંટો લાગ્યો પણ અડવા જ ના દે મારો બેટો, તો કાંટો કાઢવો સી રીતે? તમે જરા અડવા નથી દેતા. પાક્કું આવરણ ચડાવીને આવો જાઓ. આવરણ છે અહંકાર. હા, તમે શિક્ષા પહેલા જઈને એટલે તો વરઘોડા કાઢો, એટલા તો અભિનંદન પત્રો આપો ને, એટલે પેલું બાપડું હાથી ઉપર જ ચડી નહીં આવે. ભાઈ થાય શું? એટલે ઉતરી જ ના હકે. એ તો શ્રાવકોનો કર્તવ્ય છે ને. જરાય નહીં. એવું કોઈ કર્તવ્ય છે નહીં. કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. મોક્ષોના વરઘોડા કાઢો ના કરું તે ગુરુ કંઈ લખ્યું નથી. ભગવાનનો નીકળે તો આપણો ન નીકળે. હા, ભગવાન તો વસીદાન કર્યું, પેલા કરો ને. ભગવાન કે કરવાનું છે, કરે નથી કરવાનું. ભગવાન તો મયુર પર્વત ઉપર નાહી આવ્યા, થોડો કણ કળશો પડે, તમે નાહી આવો જાઓ. ભગવાન તો સોનાના કમળ ઉપર ચાલે, તમે હેડો.
એવું ભગવાનનું નામ લેવાનું નહીં. કોઈ પહેલવાન 50 લાડવા ખાઈ જાય એટલે તમારે ખાવાના, એને ખાધા તું કેમ ખાવા, હું કેમ ના ખાઉં, તો ખા લે, કેમ ના ખાવું છે, આ તો જોઈએ ને. તો ભગવાનનું કોઈ અભિનંદન પત્ર નથી થતું. ઉપરથી દાદીમાં શીખવણ આપે છે, જોજે હવે પાછો ના આવતો, પાછો ના હટતો, કીર્તિ હાલજે, તલવાની ધાર ઉપર ચાલવાનું છે, જરાય ચૂકતો નહીં. મારે નથી કીધું તને બહુ અભિનંદન, તને બહુ અભિનંદન, તારે આમ ને તને તેમ. રાડત કીધી ઉપરથી એ શીખવણ આપે, મારી કૂકને લજવતો નહીં પાછો પડીને. અનુમોદના તો કરવી પડે ને. હાથ દીક્ષા લે પછી કરો જેમ પાડતા જાય એમ. આટલો બધો ઠઠારો ના હોય, તીવ્ર અહંકાર થઈ જાય છે. અમારી બધી સાધીઓ માંડી જ રહે છે. નજર લાગી ગયું ને એટલી બધી પોતાની ને બીજાની, આખી જિંદગી સુધી એમાંથી ઊંચી જ ના આવે. મારો બાપુ તો જોઉં બધાને ખબર નહીં પડતી હોય, નથી પડતી એમાં તો હાલે છે ને, પડતી હોય તો શું જોતું પૂછવાનું છું. ખાડામાં પડે તો કે એને ખબર નથી પડતી, ના પડી ત્યાં જ પડે ખાડામાં. સાહેબ ખોટું શું છે? વર્ષીદારના વરઘોડામાં ખોટું શું છે? આપે છે ને, છોડવાનું આપવાની રીત છે તમારી. ભગવાન વરઘોડા વર્ષીદાન આપ્યું હતું, તો જેમ કાળ પડતો જાય એમ બધું ફેરફાર થતો એટલે જાય. શું થાય? જેમ કાળ પડતો આવે ને એમ વસ્તુ વેડફવાનો અધિકાર મળતો જાય. અનાજનો એક દાણો પણ પગ નીચે આવે ને એ જીવનદાતા છે, પરમ ઉપકારી છે. એક દાણો પણ પગમાં ના આવવો જોઈએ. રાજા વિક્રમ અનાજના ધરેલા દાણા હાથી ઉપરથી ઉતરી ગણવા લાગ્યા. કેમ? જે જીવન આપે છે પગમાં ચુંદાઈ કેમ કામ આવે? આ જોઈને લક્ષ્મી એટલા ખુશ થઈ ગયા કે એને વરદાન આપ્યું, તારે મારવામાં ક્યારેય દુકાળ ન પડે. આજે પણ નથી પડતો. જે અનાજ પરમાત્માને ચડે, જે ચોખા પ્રભુને ચડે, એ ધૂળમાં રખ દોડાય. ચાલતું હશે આ બધું. આ ફેકલા પ્રભુના અંગ પૂજામાં ચોખા સિવાય કોઈ ચડતું નથી. અક્ષય પૂજા માત્ર આમાં નથી, અષ્ટમંગળ કરો એમાં જ નથી. પ્રભુના શરીર પર પણ ચોખા ચડાવાય, તો ચડાવતા નથી. પુષ્પાંજલિ ચોખાથી વધાવતા નથી. ઘઉંથી વધાયા ગોદાડે, બાજરાથી વધાયા. તો સાહેબ મહાત્મા દીક્ષા લે હા. ત્યારે સાધુ મહાત્માઓ આખા ચોખા લઈને એમને વધાવે છે. એનું છે જ નહીં, એ બધું નવું ચાલ્યું છે. મને કોઈએ વધાવ્યો નથી. અમારું પણ એ વખતે વ્યવહાર નહીં હોય. બે મોડી દીક્ષા લીધી હોત તો સારું હતું. મને આવો કોઈક લાડ કરે. આ તો સર ઉત્સાહ વધે તેમ તેમ વધતું જાય. હે, ઉત્સાહ જેમ વધે તેમ જો માણસ છે ને જેમ કમજોર થાય ને એમ કુદાકુદ વધતી જાય. સમર્થ થાય ત્યારે કુદાકુદ વધે ને. હે, સમર્થ થાય તો કુદાકુદ વધે. નાજી, કુદાકુદ ના વધે, સ્થિરતા આવે. જેમ બાળક સ્થિર સમર્થતા સ્થિર થાય કે કુદાકુદ કરતું રહે. ઠીક છે. એમાં મોટા પાઠ ના બનાવો આવડા મોટા ભાઈ. એક વાત ખ્યાલમાં રાખો, બાળ જીવના હાથમાં લક્ષ્મી આવે ને એ બોલ છે, એને હાથે રમ્યા કરે. પછી કુદાકુદ કર્યા કરે કે ઘેટો થઈ ગયો એટલે કે મેચ્યોર થઈ ગયો એવું નહીં માનવાનું. ઘેડા પણ મોચ્ચર જ હોય છે મોટા ભાગના. 5 માં ઉછળી જાય એ મેચ્યોર છે? બગડી જાય, રહી જાય એટલે મેચ્યોર થોડા છે. મેચ્યોર તો ધીર ગંભીર હોય, સ્થિર હોય. ગમે તે પરિસ્થિતિમાં સિપાહીનું પેટનું પાણી નથી આવતું.
એ મેચ્યોર કહેવાય. વળી બેચ્યોર નાખી શિંગડા ઉગતા હશે. મેચ્યોરિટી એટલે બધી જ પરિસ્થિતિને ચીરવાની તાકાત. મેચ્યોરિટી એટલે 9 મહિના સુધી બાળકને પેટમાં રાખવાની તાકાત. એમ જ્ઞાનને પણ અંદર રાખવાની તાકાત. ઉછળે નહીં, હું જાણું છું. પેલી છોકરીની જેમ નહીં. કશું શીખી નથી પિયરમાં અને પૈણીને ગઈ સાસરે. આવડે કાંઈ નહીં, રોટી દાળ ભાત ને શાક, બીજું કશું ના આવડે. હવે ધણી કે એમ થોડો રહી જાય, ભાઈ આવું નહીં ને કોઈ નહીં, ઘરમાં બે જ, હું તો નહોતી. સાસુ ઉપડી ગયેલા ને સસરો ઉપડી ગયેલા, નણંદ કોઈ હતી નહીં. પછી શીખવાડે કોણ? એના મને કહ્યું કે બાજુમાં આપણા માજી છે ને બહુ ભલા છે, ત્યાં ચિંતુ શીખજે. આમ તો બહુ ફેશનેબલ ભાઈ હતા, ટણી બાદ તો હોય જ, પણ ના મળતું એટલે શું કરે? શીખવા તો જવું જ પડે, એમાં ચાલે નહીં. એ જાય શીખવા. મારી આખી શું કહેવાય પેલી બતાવે, રેસીપી. હા રેસીપી આઈ જે હોય તે આપણે ક્યાં રસોડામાં જવું છે એ બધું બતાવે. એટલે બધું પૈકી એને આવડી જાય ને કે ઓહો કે આવું જ મારા પિયરમાં કરતી હતી. મને આવડે છે. પૂરું થાય એટલે આમ કે માજીનો આભાર ન માને તો માજી તમે બહુ સારું શીખવાડ્યું છે ને. ઘણા એવા હોય છે, અહીંયા પડે ને તોય તંગડી ઊંચી રાખે. હું ભલે પડે પણ તંગડી તો ઊંચી છે. પછી માજી શું કે રોજ મારે બેઠવા તો હું કંઈ બી નવું શીખવાડું ને એને. કોઈ ભજીયા શીખવાડ્યા, કોઈ શીરો કેમ બનાવવો શીખવાડ્યો, કોઈ મોહનથાળ કેમ બનાવવો શીખવાડ્યો, આ બધું શીખવાડે. મારી બેટી જ્યારે વાત પૂરી થાય એટલે કે ઓહો કે આ તો મારા પિયરમાં આવું જ થતું. પતી ગયું. માજીની વાત પર પાણી ફરી વળે. માજી બહુ ભલા હોય, છોકરું છે એમ તો એક વાર તું યાર આને કંઈક શીખવાડતું પડશે કે આમ તો ના ચાલે. ભાઈજીને એક દાડો શું થયું, આના ભાઈબંધ આવવાના હતા બધા ખાસ જીગરી દોસ્ત છોકરાના. એના ઘરવાળીને કહી દીધું આ ટૂથપાક ને પૂરી ને મસ્ત ભજીયા. હા પછી અભિયાન આવે પગના વડા હોય જાડા થઈ જાય દૂધ જોડે. આ બધું બરાબર છે કે ભલે કે કંઈક છબરડો વાળીશ માજી બાઈથી બધું પાકો કરી આવું છું. દૂધપાક કેમ બનાવો ભાઈ સાહેબને કંઈ ખબર જ નથી. કઢી કેમ બને એ ખબર નથી ને. આજની છોકરીઓ મોટા ભાગે એવી જ હોય છે ને. એટલે આજથી 25 વર્ષ પછી છે ને અમને કઈ ગોચરી મળ્યા નહીં, કારણ કે બધા હોટલમાંથી જ મંગાવીને ખાવાના છે. ભલે અત્યારે હવે રાજી થઈને સાંકડો ચેડા કરી દઈએ, ચેડી કરી દઈએ, પણ પછી ભવિષ્યમાં આવે એમને કઈ રીતે આપશું એ મોટો સમસ્યા ઉભી થવાની છે. આજે જે જનરેશન જે રીતે તૈયાર થઈ રહ્યું છે બસ ઓછી ખતમ થઈ જવાની છે. એવા શ્રાપ તો ના આપો. જૈન શાસન ખતમ થાય એ માટે ચારે બાજુથી તૈયારીઓ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય કાવતરું છે આખું, અને મિથ્યાત્વી દેવો પણ એમાં ભેગા પડેલા છે. પ્રભુના શાસનના દ્વેષી, જે ગુરુના દ્વેષી હોય એવા મુનિઓ મરીને સ્વર્ગમાં જાય, અને એ ભયંકર શાસનના દ્વેષી હોય અને એ શાસનો કેમ નાશ થાય એ માટે પ્રયાસ કરે. ઘરનો ભેદી જ હોય ને દુશ્મન તો બિલકુલ હોય. ગુરુ દ્વેષીને આ જ હાલત થાય. એટલે કહ્યું છે ગુરુના દ્વેષી હોય એનું કલ્યાણ ક્યારેય ન થાય. ગમે તેવો તપ કરે, ગમે તેવી આરાધનાઓ કરે, બધી એની ઝેર. સાવ સામાન્ય આરાધના કરતો હોય પણ ગુરુ પ્રત્યે પૂર્ણ બહુમાન હોય એ માટે નાની આરાધના પણ કલ્પવૃક્ષ બની જાય, મોક્ષ સુધી પહોંચાડી. ભાઈ ગઈ શીખવા માં દૂધપાક કેમ થાય, આ કેમ થાય,
જો પેલા દૂધ લેવાનું, પછી દૂધમાં થોડું મરચું નાખવાનું, પછી એને ખૂબ ઉકાળવાનું, મીઠું પછી એમાં થોડી રાઈ નાખવાનું, ઇલાયચીને બદલે. બધો રંગ તો કરવો પડે. પછી મગફળી નાખવાની બદામને બદલે. હવે બધું થઈ રહે ને પછી છેલ્લે મુઠ્ઠી ભરીને મીઠું ઠોકી દેવાનું. આપણું ટેસ્ટ દૂધપાક તૈયાર. એટલે બધું બરોબર સાંભળી લીધું. અને છે લટકો કર્યો, આ તો મને આવડતું જ ને. મારા ઘરમાં તો જોયું જ છે ને, ડોશીમાં કે તારું કપાટ આવડતું જ. ક્યાંક તો ઘણું થઈ જાય ને માણસ, બહુ ક્યાંય ઠોકતું હોય તો થઈ ગયા ભાઈ. તો પટ્ટી ગયા ને દૂધપાક શરૂ કર્યો. ભાઈએ વિચાર કર્યો આ તો ઠીક છે, આની શું ઇજ્જત હોય, મારા પડોશીના છોકરાની ઇજ્જત જાય ઠીક નહીં. તો માજી ઘરે મસ્ત દૂધપાક તૈયાર કરી નાખ્યો. આ ભજીયો તો થવાનો છે એમ તો ખબર જ છે ને, એવું શીખીને ગઈ છે પછી કે આવું થતું હતું પાછું ક્યારેક કંઈક બનાવ્યું ફર્સ્ટ ક્લાસ. ભાઈ એક બી ટોકીને ઘડી કરતા ટોપ લાગી દૂધપાક તૈયાર થયો ને. ખુશ ખુશ છે, શું મસ્ત દૂધપાક તો છે. અંદર ઇલાયચીની જગ્યાએ રાઈ તરે, કેસરની જગ્યાએ મરચું, સાકરની જગ્યાએ મીઠું, બદામની જગ્યાએ મગફળી તો દાળ. મગફળી તો નખાય છે ને આપણે દાળમાં જ બધી. આમ બધું મસ્ત હતું. ને એમાં પછી વધારામાં શું કર્યું ખબર છે? કોકમે નખાવ્યું હતું. આપણે નાખીએ શું કહેવાય, જામંત્રી આવે ને બોલેલી નાખે ને એની જગ્યાએ દૂધ ફાટી નાખ્યું. એ ખબર કોને પડશે? એટલી ખબર પડતી તો હું જોઈતું. આયા મહેમાનો લઈને આવ્યો છોકરો તો હોશે હોશે કે બધું તૈયાર હશે. બાકીનું બધું વ્યવસ્થિત છે, ઉદ્યો વ્યવસ્થિત, ગોટા વ્યવસ્થિત, બધું વ્યવસ્થિત છે. ખાલી દૂધપાકમાં જ ગડબડ છે. જો તારે બધું વ્યવસ્થિત હોય પણ ઘરવાળીમાં જ ગડબડ હોય કેવું મજા આવે. પેલો આવ્યો આવતી કે પેલા ચાખીને આવું દૂધપાક કેવો બને છે, નવી છે કે બાફ્યું તો નથી ને, કે નહીં પેલા તો લીધો બધું એવું જ લાગે. કલરમાં કઈ ખબર જ ન પડે. જો ખબર કો એ ક્યાં શું બનાવ્યું છે, દૂધપાક બનાવ્યો છે, કટો બનાવ્યું છે, મને શું ખબર. પણ તો મારીએ કહ્યું તું એ બનાવ્યું હતું. દોડે માજી આ શું કર્યું કે તારી બહુ છે બહુ ડાઈ છે, બહુ ડાઈ છે. રોજ હું કઈ બીજી કરું એટલે કે અમે તો આવું જ બનાવતા હતા, અમે તો આવું જ બનાવતા હતા. બનાવ્યું કે બરાબર. પણ મારી ઇજ્જત એ ચિંતા ના કર, તારી ઇજ્જત તમારી છે. છેલ્લે આ મોટું તપેલું દૂધપાક લઈ જા મસ્ત કઢેલો. તારી ઇજ્જત થોડી જવા દેવાય, પણ પેલી જેમ દોઢ ડાઈ છે ને એટલે થોડું શીખવાડવું પડે. આપણે દોઢ ડાઈ બરગોડા ચડતા હોય અમને બધું આવડે, અમે બધું સમજ્યા તમારા તા. શું સમજ્યા તમે? એટલે કઈ આવીએ બાર બેઠું નાનું છોકરું હોય ને 3 વર્ષનું, મામાને ઘેર જઈને આવીને પછી કે મારે મમ્મા આવવા, મારી મામી આવીને મા કે રાખને હું ત્યાં જ મોટી થઈ ગઈ. તારા મામા કેવું, તારી મમ્મી બધી મન ખબર છે. ગુરુ પાસે બહુ ડાયા ન થવું. બધું આવડતું છે ને, આવડે છે ગૌતમ સ્વામીને, છતાંય સંપૂર્ણ જાણ્યા થાય છે. એને વિનય તો જ કહેવાય. ગૌતમ સ્વામીના વાયના કેટલા થયા દીક્ષા પહેલા?
કેટલા નીકળ્યા, વરવડા કેટલા નીકળ્યા, અભિનંદન પત્ર કેટલા થયા? કશું નહીં. તો બિચારા ગૌતમ સાબિત થયા છે એ રીતે. એટલે શ્રાવકે કીધું ને કે જેમ જેમ સમય બદલાય તેમ આ સારી સારી વસ્તુઓ જોઈન્ટ થતી જાય ને. એવું નથી. જેમ જેમ સમય બદલાય ને તેમ તેમ સોનાનું બદલે કાગળિયાની કિંમત થવા લાગી. આ સમય બદલાયો કહેવાય. એમ આવી રીતે સાવ નાની વાતનું બહુ મોટું રૂપ આપવું એ પણ એ સમય બદલાયો કહેવાય. તમારી કેપેસિટી કેટલી બધી ઓછી થઈ ગઈ છે, તમે આવી બધી વાતોને આટલું બધું મોટું રૂપ આપી દો છો વગર લેવા દેવાનું. આ તો બધા એવું છે યાર. સગપણ કરવામાં બાપરે બાપ કેટલું પણ તમે કરો છો, શું કહેવાય, દેખાડો. લાખ રૂપિયા ખર્ચાઈ જાય. જમાનામાં તો 10,000 છોકરી પૈણી જતી હતી. આટલો બધો દેખાડો શું? વાસ્તવમાં છે ને માલ ન હોય ને ત્યાં જ દેખાડો હોય. સોનાનો અવાજ ક્યારે આવે? પડે તો. કાંસાનો અવાજ શાનો રે? અસાર હોય એનો અવાજ હોય. શું થાય છે કે તે મુમુક્ષુઓનું સંયમ જીવન બહુ જોખમમાં આવી જાય છે. પછી અપેક્ષાઓ વધી જાય છે, એ પૂરી નથી થતી. નજર લાગેલી હોય છે એટલે માનસિક ને શારીરિક બે રીતે માંદી જ રહે આખી જિંદગી. છેલ્લે સમાધિ ન થાકી શકે. આ બધાનું ફળ બે અનુમોદના ન હોય. ફુગ્ગાને ફૂલાવા જેવી. મારા મોટા ગુરુ સ્પષ્ટ કહેતા, સાધુની અનુમોદના અને અભિનંદન કાળ કરે પછી જ હોય. સંપૂર્ણ સંયમ પાળ્યું. મારી નજરમાં મેં 2 દીક્ષાઓ જોઈ નાના ટેનિયાઓની. લાખો રૂપિયાના ચડાવવા છે અને એટલું બધું કર્યું ને બંને ટેનિયા 6 મહિના પછી પાછા ઘરે ગયા. જેટલાય છાના દીક્ષા લીધી છે ને કશો માન લીધા વિના એ બધા છે અત્યારે એકે ઘરે નથી ગયા. બધા એવા જ છીએ ને. ભાગીને દીક્ષા લેવી પડી છે. એમને ખબર ન પડી એ રીતે. આપનો નથી થાય એટલે કોઈ નથી થાય. એટલે અમારે પડવું એમ ને બળવું નહીં તો એ જ થયું ને તમારો અર્થ. તો જેની જેટલી પાત્રતા હોય એટલું જ માન અપાય. સાહેબ ગરીબ ઘરની છોકરીને તમે એટલું તો મને આપી દો કે પતી ગયું. પછી અહીંયા આવતા તો છે ને એ જ આફા લઈને આવે. એ તો પરમ સેવક થઈને આવવાનું છે. જેટલા વડીલ બધાની સેવા કરવા તત્પર એ બધા ગુરુ. કલ્યાણ એનું થાય. દીક્ષા લેતા જ ગુરુ થઈ જાય. વેસ્ટ પહેરીને આવી હોય બેઠી હોય મા બાપ મળવા આવે એટલે ઉપદેશ ચાલુ. પણ તમે ક્યારે નીકળતો? તને મોકલી છે તો મોટી વાત કરી તારે બાપે. અત્યારે શું ઉપદેશ દેવા બેઠી છે? તમે ક્યારે નીકળશો? નીકળવું છે ત્યારે નીકળશે. નીકળવું હોત તો તારે પહેલાં જ ના નીકળી જાત. અનુકૂળતા હોત તો તમે રોટી મૂકીને નીકળ્યા. કંઈક તો સમજવું જોઈએ. એટલે બોલવાનું જ નથી સગાવાલા સાથે. પતી ગયો, સમજ કટ થઈ ગયો તો મરી ગયા. નવો જન્મ છે. જે વાત કર્યું ગુરુ મહારાજ સાથે કરે. દીકરા દીકરીને તો માત્ર જુએ ભણે છે કે નહીં બસ રવાના થાય. સાતા પૂછી સાતા પૂછો મહારાજ
તમારે ગુરુની સેવા બરોબર કરો છો એટલો પૂછીને જવાના, બેસવાનું જ નહીં. મા બાપા એટલા સમજુ હતા પહેલા. વૈરાગ્ય ધકધક તો જોઈએ. બધી વાસનાઓ મળીને ખાક થઈ જાય એ વૈરાગ્યમાં. ફૂંક મારે ગુરુ, અગ્નિ ધકધક તો થઈ જાય. ગુરુ મળ્યા છે ને, નિરહંકાર હતા. ભલેથી રોગ આવ્યો ને એ એમની બહુ કિસ્મતથી આવ્યો. મને નાની ઉંમરમાં નિષ્કારણ ધક્કો થઈ ગયો, સંપૂર્ણ અપંગ થઈ ગયો. હાથ પગ બે જતા રહ્યા તમારા, બંને હાથ પગ. નર્વસ સિસ્ટમ ખતમ થઈ ગયો. પણ બહુ સારું છે. આ ના થયું હોત ને તો ગમે તે કોઈ છોકરી મને ઉપાડી ગઈ હોત. ફેક્ટ વાત છે. આ થયું એટલું બહાર આવતો બંધ થઈ ગયો, અંદર ઉતરી ગયો. એટલું બધું તેજસ્વી હતો ને, એટલું બધું જબરદસ્ત હતો ને, બધા મારી પાછળ ગાંડા થઈને ફરતા એ વખતમાં. ભાવ નાનો હતો ત્યારે. એમાં હું સાજો હોત, ખૂબ ભણ્યો હોત તો એવો બે તિથિનો એક કટ્ટરવાદી સાધુ સાથ ને આખા સંઘને લેમેલ કરાવી મૂકત. રામચંદ્ર શ્રીમાજી તો કંઈ કરાવ્યું નથી, એના કરતા કંઈ ઘણું વધારે હું કરાવત. મને આખી આ બીમારીએ કન્વર્ટ કર્યું, મારા ઉપકાર માટે થઈ આ બીમારી. મને બદલી નાખ્યો. કોઈ પણ ઘટનાઓ પ્રભુની નજર બહાર થતી નથી અને એ ઘટના ક્યારે પણ અકલ્યાણકારી હોતી નથી. છેલ્લે એનું પરિણામ જ જોવાનું હોય. જે કોઢ આવ્યો એને સિપાહીનો સંપૂર્ણ અહંકાર ખતમ કરી નાખ્યો. એ જેની પાત્રતા. સ્ત્રીનો તો અહંકાર તૂટેલો જ હોય છે, બાકી નવી નથી. એ તો અમે બે ભાઈ બહેન હોય ને તો બેનને માં ભાઈની જેમ તો ના જ રાખે ક્યારેય. ઉગજમાં આવી હોય ભાઈ બેનને સરખા રાખે. બાકી મોટા ભાગે દીકરીઓ જે છે ને હીન ભાવ જ અનુભવતી હોય. ભાઈ માંગે ને બેન માંગે તો ભાઈને જ મળે, બેનને ના મળે. સ્ત્રીઓ તો મોટા ભાગે અહંકાર તૂટે છે, છૂટકો જ નથી. ખોટો અહંકાર તીવ્ર હોય છે કે તૂટી જાય છે એનો પણ. સદગુરુ મળે, પરમાત્માની સાથે સંબંધ થઈ જાય, પતી ગયું. પરમ પ્રેમ નો સંબંધ જેને થઈ ગયો છે ભાઈ ચાલુ પ્રેમમાં ડૂબે નહીં ક્યારેય. એટલે શ્રીપાલજી છે ને એના પર કોઈ પરિસ્થિતિની અસર નથી. રાજકુમારી એટલા પ્રેમથી આવી છે. ભલાભાઈની પ્રીત તમે બતાડો ના કે તો હવાયું બતાડું, પણ તમે છો ત્યાં સુધી. તમે ગયા પછી આંખમાં આંસુ ના આવે, આ હવે ક્યારે મળશે. મારી રેસેક બદલાઈ જશે. મારી સૌ તો ગરબડ થાય, માલિક જ નથી. આવશે એ નિમિત્તે મારે પાછળ જોવાની જરૂર નથી. આવે છે નહીં. સામે ચાલીને આવે અવસર. સિપાહીજીને એક પછી અવસર સામે ચાલીને જ આવે છે ને.
કોઈ ફિક્સ પ્રોગ્રામ, આ તારીખે અહીં, આ તારીખે અહીં, આ તારીખે અહીં, આ રાજાને ત્યાં, પછી આ રાજાને ત્યાં, કોઈ જગ્યાએ કોઈ ફિક્સ પ્રોગ્રામ નથી. હોળી થઈ ગઈ, પૈસા મહિનો, લગ્ન થઈ ગયા, જેટસુદ ચાલી રહ્યો છે, સારતો આવ્યો છે, સારતોવાની જોડે વાત ચાલે છે. અજાણ્યા માણસને બોલાવવા સામે ચાલીને એ મોટા માણસનું લક્ષણ છે. પહેલા પણ ઉત્તમ પુરુષને જુએ એટલે ખાલી હાથે ન જવાય, એ એની સમજણ છે. એ બેટલા લઈને આવે છે. પછી રાજકુમાર પૂછે છે શ્રીમાન, ભાઈ કંઈ નવું નહીં હોય તો કે. ત્યારે પેલો કે છે કે અહીંથી 100 યોજન પર એટલે 1600 કિલોમીટર ઉપર કુંડલપુર નામનું નગર છે. ત્યાં આગળ મગરકેતુ નામનો રાજા છે, કરપૂર દિલકા નામની એમની રાણી છે, અને એની 2 દીકરા છે, સુંદર અને પુરંદર, અને 1 દીકરી છે. ભાઈ ઉપર દીકરી હોવી બહુ મજાની વાત છે. મોટી બહેન હોવું પછી નાના ભાઈ હોવા, એના કરતાં પણ મોટા ભાઈ હોય અને નાના બહેન હોવું એ એના સૌભાગ્યની પરાકાષ્ઠા છે. નાની દીકરીને બધા લાડ કરે, ભાઈઓ બધા કરે. મોટી બહેન હોય ને એને બધે જતું કરવું પડે, નાની હોય ને એને બધાએ આપે. આટલો મોટો ફરક છે. ભાઈ એમ તું મોટી છે ને, આપી દે મારા ભાઈને. તું મોટી છે, એક જ વાત છે, ભાઈ ત્યારે મોટી ના હોય તો મોટી થઈ જવું પડે. તમને આશ્ચર્ય થાય ને, તમારા ઘરની વાત મારાને કેવી રીતે ખબર પડે છે? આટલી બધી ઝીણી ઝીણી પડે. આંતરદ્રષ્ટિ ખુલી ગઈ હોય ને એટલે બધું સાક્ષાત જ હોય. માણસ સમાવીને પૂરે આખું શું છે દેખાઈ જાય. સદગુરુની કૃપા હોય ને એ આખી વસ્તુ જુદી છે જીવનની. તો ઉપર છે દીકરી નાનકડી. જેમ નાનું હોય ને બાળક એમ રૂપાળું વધારે હોય. પેલા કરતા બીજા કરતા ત્રીજા કરતા ચોથું. બ્લિન્ટ પણ વધારે હોય, બુદ્ધિશાળી પણ વધારે હોય. કારણ શું છે? હે કારણ શું? અરે પેલા છે ને છોકરું થાય ને ત્યારે મા બાપ 2 પશુ હોય, પછી ધીરે ધીરે માણસ થાય. પેલા સહીને જોતા હોય, પછી આત્માને જોવા લાગે એટલે માણસ કહેવાય. ખાઈ સહીને જુએ ને તો પશુ કહેવાય, આત્માને જુએ માણસ કહેવાય. માણસ ત્યાં પછી છોકરું આવે મસ્ત આવે. પેલા આવે ને છોકરું એ બળદિયા જેવું આવે. એટલે કેવા હોય, મૂળથી જ માણસ હોય તો પહેલું છોકરું એ દેવગુણી આવે. આમાં કોઈ એકાંત નહીં, પણ જનરલ વાત આ મોટા ભાગના. આમ બોલે એટલે મોટા તો બિચારા દુઃખી જ થાય ને, શું કે બળદિયા જેવો હોય. હું તો એ દુઃખી છે એનું નિરૂપણ કરું છું. હું આશીર્વાદ નથી આપતો કે તું બોલજો. આ તો એને સ્વીકારવું જોઈએ, હું આ છું એટલે બહુ દુઃખ ના થાય. છોકરી બહુ હોશિયાર છે, ખૂબ ભણી, વીણામાં કુશળ થઈ ગઈ. એને પ્રતિજ્ઞા કરી, સંગીતની શોખીન છે ને, મારો પતિ તેવો જોઈએ જે વીણામાં કુશળ હોય. વીણામાં કુશળ તે જ હોય જે સમગ્ર સંગીતમાં કુશળ હોય. એના સૌથી અઘરું વાદ્ય છે, પણ એવું ગજબનું વાદ્ય છે એ કે
તમે જે રીતે બોલો છો એવો ને એવો અવાજ વીણામાંથી નીકળી શકે. હેમચંદ સુરી મહારાજે આનું પુસ્તક સાથે વદ ધાતુ છે એનું જ્યાં બતાવ્યું છે એવું ત્યાં લખ્યું છે અનુવદતી વીણા. સંગીતકાર જેવો સ્વર કાઢે છે એવો સ્વર પાછળ પાછળ વીણા કાઢે છે. જેમ પેટીમાં અવાજ આવે ને પણ એના કરતા વીણા તો સાવ સ્પષ્ટ. વીણાવાદનમાં કુશળ હોવું એટલે બધું બહુ ઊંચી કક્ષા થઈ ગઈ. એ છોકરી પ્રતિજ્ઞા કરી વીણાવાદનમાં જે કુશળ હશે એ મારો વર. અને આખીમાં પતી ગયું. છોકરીને રૂપ નથી જોવું, કશું જ નહીં જોવું, ઉંમરે નથી જોવું, એક જ કલા કુશળતા જ જોવી છે. દરેકની ચોઈસ અલગ હોય છે. બધા ચામડાના રૂપારી નથી હોતા પૂજારી. ગુણોના પૂજારી પણ હોય છે, કળાના પૂજારી પણ હોય છે. વિચારનું મેચિંગ એના પણ પૂજારી હોય છે. અત્યંત રૂપાળી છોકરીઓને સામાન્ય છોકરા સાથે પરણી ચૂકી મેં જોઈ. મેં પૂછ્યું શું વાત છે આ? સાહેબ કે મારા એના વિચાર મળી ગયા. વિચાર મળે જ મોટું સુખ છે ને, બાકી બીજું સુખ શું છે સંસારમાં? પણ એની પસંદગી એક હોય, ચાહત એક હોય, વિચાર એક હોય તો પરમ સુખ. ગમે તો અમે રૂપાળા હોય ગમે તે ગોતીએ પણ એ ઉત્તરમાં જતો ને હું દક્ષિણમાં જતી શું કામ છે? શાસ્ત્રમાં કહ્યું છે ખેડૂત ચિત્તની વિશ્રાંતિ એ જ લગ્નનું ફળ છે. ચિત્ત સ્થિર થવું હોય. કામ પુરુષાર્થ છે ને, પુરુષાર્થનું લક્ષ્ય શું છે ખબર છે? કોઈ પણ પુરુષાર્થ ત્યારે જ કહેવાય કે મોક્ષ તરફ લઈ જાય. મોક્ષ તરફ ના લઈ જાય અને પુરુષાર્થ તો ન કહેવાય. ચિત્ત સ્થિર થાય અને પછી વિશ્રામ બંને એકબીજામાં. હવે એક જાતનો યોગ જ છે કે શરીર બહુ થઈ જાય છે, આત્મા મુખ્ય થઈ જાય છે. જે મને શોખ છે એવા શોખ વાળા આવે તો જ કામનો ને. એ તો સારું પછી બેરા આગળ ગાવું થઈ જાય, નકામું થઈ જાય. ભેંસ આગળ ભાગવત પછી તો બધાને થઈ ગયો કે આ તો બહુ સરસ વાત. આપણે આમ વિના શીખીને આમ પીડીને હરાવીને આમ લઈ આવી છીએ. બધાને ઉમેદ થઈ ગઈ. કે દેશમાં તો છે ને રાજકુમારો ઘણા આવ્યા. વીણાવાદનમાં ઘણી કુશળતા દેખાડે. છેલ્લે જ્યારે રાજકુમારી વીણા વગાડે ત્યારે ખબર પડે કે મીઠાશ શું હોય સુરની. હારી જાય બધા. એટલું સારું છે. રાજકુમારી એવો નિયમ નથી કર્યો જે હારી જાય એ મારો ગુલામ થાય. આ તો ભારત હતું ને, એ તો એવાય દેશો છે જે હારી જાય એ ગુલામ. બસ એ પ્રિય લેન્ડ છે. ત્યાં પાછા લીલા તોરણે ખોટી હોશકી ના હોય. એક મહિને પરીક્ષા થાય છે, દર મહિને. એમાં બધા આવે છે પરીક્ષા આપવા. બધા શીખે છે ટુન 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 વિના લઈને. ગોવાળીએ ટુન ટુન કરે ને, ખેડૂતો ટુન ટુન કરે ને, સુધારે બેઠે બેઠો ટુન ટુન કરે લાગા તોરણ બદલે. બધા છે. આપણે શીખી જઈએ બાય લક જીતી જઈએ ત્યારે આખી જિંદગી પ્રબંધ પટે. આમાં ના જાત કશું જ નથી. બસ વિનામાં જે જીતે એ સિકંદર. આ રીતે ચાલે છે. દર મહિને કે આવી પરીક્ષા ચાલે છે. ટોણું થાય છે, હજારો લોકો જોવા આવે છે. આમાં કંઈ ફીસ ના રાખવી પડે. વગર નોતરે હજારો લોકો ભેગા થઈ જાય તમાશામાં. અને તેનું ના હોય. પણ બે મહારાજ હતા બહુ ઉસ્તાદ. મારું નામ મારી રાખ્યો મને. મને ક્યાર કે કોઈ ગામમાં જઈએ ને એ કે વાણીઓ ના દેખાતો હોય ને ઠીક કરવાની. શું તમે બે ભાજીએ કે બહાર જઈએ રોડ ઉપર બે ભાજી એટલે આખું એમ ભેગું થઈ જાય.
તમારા બાજ્યા દાંડા ઉછાળીએ બધું કરીએ કે એવું કામ ભેગું થાય તો તરત તમે ડાય થઈને કે હાલો ત્યારે હવે બધા વ્યાખ્યાનમાં આ તમને વ્યાખ્યાન બોલાવવા માટે નહોતું એ ખાલી એ બધાની કે ઉપાસના દેશની વ્યાખ્યાન કરીએ એટલે આ તુક્કો છે કે હકીકત છે અને ભેજા હોય છે એવાય મહાત્મા જોયા છે ને પેલું કે હું વ્યાખ્યાન કરું પેલું કે હું વ્યાખ્યાન કરું તો સંસાર છે કે દીક્ષા લે સંસાર થોડું છૂટી ગયો એક જ છૂટું પડે એક આ બાજુ મોટું રાખી વ્યાખ્યાન બીજા આ બાજુ મોટું નવોર્યંતાણમ શિવમસ્તુ સર્વ જગત પરહિતરીર્તા ભવન્તુ ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક